એટલે ઘણી વાર લાગી જશે ને આજે તો બ્લોગમાં જોઈએ અમારે શું મારા હાથમાં જે બ્રેસલેટ જે રાખડી હતી સોનું ખબર નહીં ક્યાં. હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. અને આજે છે ડે 27 ને અત્યારમાં હું કરવા બેઠો છું નાસ્તો. ને અત્યારે તો વાગ્યા છે 10:30. આજે તો હું મોડે સુધી સૂતો હતો ને હજી મોહિતભાઈ આવ્યા નથી. સવારમાં અમારે 8 વાગે નીકળવાનું હતું, અત્યારે 10:30 થવા આવ્યા છે, હજુ આવ્યા નથી. નગરડાથી નીકળી ગયા છે, હમણાં આવે પછી હું અત્યારે હમણાં નાહી ધોઈ નાખું, ચેન્જ કરી એની રાહ જોઈ લઉં. તાઈ આવી જાય પછી અમે સીધા અહીંથી નીકળી જશું. રાજકોટ પહોંચતા તો કદાચ 5-6 તો વાગી જશે, કારણ કે આવશે એને કપડા બપડા પેક કરશે એટલે ઘણી વાર લાગી જશે. ને આજે તો બ્લોગમાં જોઈએ અમારે શું કરવાનું છે. કોલેજે જવાનું હતું આજે, કાલે જો નીકળી ગયા હોત પણ કાલે કામ હતું એટલે ન જવાનું. એટલે હવે કાલથી કોલેજ શરૂ પાછું. અત્યારે તો અમે ભૂખ લાગી છે, બહુ જ ભૂખ લાગી તો ખાઈ લઈ. તો ગાઈસ મોહિતભાઈ નીકળી ગયા છે, અમે જવાના છે ગીરના રસ્તેથી. ત્યારબાદ તો 11:30 થયા છે એટલે કઈ ઠંડી પડતી નતો એટલો માહોલ છે ને. હવે એક પૂડી પહેરી લીધી છે. અત્યારે આ તમે જોઈ શકો છો વાડી વાળા વિસ્તારમાં કાચા રસ્તેથી અમે જઈએ છીએ. અત્યારે તો હમણાં કાચા રસ્તો ઘણો છે, પછી ગીર થી હાઈવે છે તો ત્યારે જો તો ગાઈઝ અત્યારે મોહિતભાઈને ભૂખ લાગી હતી ને અત્યારે વાગી ગયા છે 12:30. તો અમે આવ્યા હતા હોટલ ખોડલધામ, જે આવ્યું છે ગીર ફોરેસ્ટ ની અંદર. અમે ગીર ની અંદર એન્ટર તો થઈ ગયા છે. અત્યારે હમણાં નાસ્તો કરી મોહિતભાઈ જીરીક સોડા બોડા પી લે એટલે અમે સીધા નીકળી. અત્યારે તો અહીંયા રોડ એકદમ કાચો રોડ છે, એટલો બધો નહીં પણ હાડકા બાડકા બધું ભાંગી જાય એટલો કાચો રોડ છે. અહીંથી નીકળશું એટલે ગીર માંથી નીકળ્યો એટલે સીધો હાઈવે પકડી લેવું, ત્યાંથી જુનાગઢ હાઈવે. તો અત્યારે તો નીકળી જાય. ચાલો તો હવે હમણાં મોહિતભાઈ ને જરીક કપડા બગડી ગયા તો ચેન્જ કરી લે એટલે પછી નીકળવાનું છે. ગાઈસ અમે જુનાગઢ પહોંચી ગયા છે ને આપણે જુનાગઢ ની અંદર રસ્તો ઉતરી ગયા. તો અત્યારે તો જો જુનાગઢ ની બહાર જઈએ છીએ. મેં જીવન હતો રાજકોટ નું સીધો હાઈકોર્ટ જુનાગઢ નું ગિરનાર અત્યારે તો આ સાઈડ અત્યારે અમે ક્યાં છે ત્રણ થઈ ગયા છે ને રાજકોટ પહોંચવા માટે અમારે 5-6 વાગી જશે. અત્યારે હવે જોઈ ભૂખ લાગવા માટે તો પાસે નાસ્તો વાસ્તો કરી નાખીએ. તો ગાઈઝ અમે પાછો નાસ્તો કરવા આવી ગયા છે. અત્યારે બસ અમે જસ્ટ જુનાગઢ ની બહાર નીકળી ગયા છે. અત્યારે તો થાકી પણ એટલા ગયા બેઠીને ને સ્ટાઇલ બધું વિખાઈ ગયું છે ગાઈઝ. તો અત્યારે તો જો હાઈવે ઉપર છે. હમણાં અહીંથી આ રસ્તો પકડી ત્યાંથી સીધે 51 હાઈવે પછી અહીંયાથી ડાયરેક્ટ રાજકોટ.
ગાઈસ બસ જો જસ્ટ હમણાં હું મારી હું મારી હોસ્ટેલની અંદર એન્ટ્રી થઈ ગઈ છે ને અત્યારે તો કોઈનો અવાજ નથી આવતો કારણ કે બધા કોલેજે ગયા છે 5 વાગ્યા છે તો હજુ કોઈ આવ્યું નથી. તો ગાઈસ હું જાઉં ઉપર કપડાં બપડા ચેન્જ કરી ને પછી થોડીક ભૂખ લાગી છે તો નાસ્તો વાસ્તો કરી ને પછી આપણે મળીએ. અને એક પ્રોબ્લેમ આવી ગઈ છે આમ જોવા જઈએ કારણ કે મારા હાથમાં જે બ્રેસલેટ જે રાખડી હતી સોનું એ ખબર નહીં ક્યાં પણ રસ્તે ક્યાંક પડી ગઈ છે ને છેલ્લી વખત મેં બેગ કાઢ્યું હતું ગોંડલ ચોકડીએ એટલે અત્યારે હું મિલો ને જયરાજ ત્રણે જાય છે ગોંડલ ચોકડી. જો ત્યાં બ્રેસલેટ મળી જાય રાખડી મળી જાય તો સારું કારણ કે ઈ રાખડી હું ઘણા સમયથી આસવીને રાખતો હતો ને આ મસાલા ખોવાઈ ગયા. એક વાર તો આ પડવાની હતી પણ રહી ગઈ હતી ત્યારે પણ ખબર નથી કે સાચે ખોવાઈ ગયા ને અત્યારે ખોવાઈ ગઈ છે ને રાખડી અરે ઘડિયાળે ઘરે ભૂલાઈ ગઈ રાખડી ખોવાઈ ગઈ. બહુ મોટી સમસ્યા છે. અત્યારે હું ને મિલો ને જયરાજ અમે ત્રણેય ગોંડલ ચોકડીએ જાય. અત્યારે અહીંથી ત્રિકોણ વાગ પછી ત્યાંથી સીધા ગોંડલ ચોકડી. ગાઈસ રાતે અમે મોડે સુધી જાગતા હતા પણ બ્લોગ સમાપ્ત કરવાનું ભૂલાઈ ગયું હતું. અમે વિડીયો એડિટ કરવામાં એટલા બિઝી હતા કારણ કે બ્લોગ કેટલાય પેન્ડિંગમાં પડ્યા હતા ને બનાવી તો નાખ્યા હતા પણ એડિટ કરવાના જ બાકી હતા તો એ બધા વર્કમાં હતા એટલે પછી છેલ્લે જે વિડીયો શૂટ કરવાનો હતો એ બાકી રહી ગઈ ક્લિપ. તો અત્યારમાં તો અમે ઉઠ્યા છે ને અત્યારે વાગી ગયા છે અરાઉન્ડ 10 થયા છે. આજે ક્લાસ છે નથી કે હું અહીંથી સીધો કોલેજે જવાનો છે. તો કાંઈ તમને આજનો તો ન કહેવાય પણ જે કાલનો વ્લોગ હતો એ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. થેન્ક યુ.